आप सब लोगों ने बहुत अच्छा ख्याल रखा, खाना बहुत अच्छा बनाया, थैंक यू। હવે જે બી કોઈ આબુ આવવાનો હોય ને આ બાજુ આવવાનો હોય તો આ બેન માટે ગોળ લાવવાનો છે આપણો દેશી લાલ ગોળ એમને કીધું છે. ગુડ મોર્નિંગ. તો આજે છે આપણો લાસ્ટ ડે આપણા વિલાને છોડવાનું. તો હવે આજે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ આપણે કરી લઈએ. આલુ પરોઠા અને દહીં. હવે આમ તો બધી જ વસ્તુ જમવામાં જોરદાર હતી તો આલુ પરોઠા બી જોરદાર જ હશે. તો બધાને ઉઠાડી દઈએ અને ઉઠાડ્યા પછી મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. આપણે વોક પર આવેલા હતા, થોડા ઘણા જણ ઉઠી ગયેલા છે, થોડાક બાકી છે હજુ. નાસ્તો કરીને નીકળવાનું છે સીધા ઊંઝા આપણી માના દર્શન કરીને પછી જવાનું છે સુરત. આજના નાસ્તામાં મસ્ત મજાના ગરમા ગરમ પરોઠા, આલુ પરોઠા અને લસણની ચટણી, ચા અને કોફો. થેન્ક યુ. आप सब लोगों ने बहुत अच्छा ख्याल रखा, खाना बहुत अच्छा बनाया, थैंक यू। હવે જે બી કોઈ આબુ આવવાનો હોય ને આ બાજુ આવવાનો હોય તો આ બેન માટે ગોળ લાવવાનો છે આપણો દેશી લાલ ગોળ એમને કીધું છે. તો હવે ફાઇનલી આપણે આ વિલાને અલવિદા કહેવાનું છે, બાય બાય કહેવાનું છે. તો બાય કહી દઈએ. આપણી ગાડી ભરાઈ ગઈ છે અર્બેનિયા. બધાને જબરજસ્ત મજા પડી ગઈ. હજી દિવસ ઓછા પડતા હતા હજુ તો, બાકી વધારે મજા આવશે તમને. ચલો બાપુ, શું કેવું છે તમારે? ઘરે નહીં જવું. રડી લેજો બધે એક વાર. તો ફાઇનલી આપણે આબુથી ઉતરીને 4 વાગે આવી ગયા આપણા અંબામાના દર્શન કરવા માટે ઊંઝા. ઉમિયામાના દર્શન કરવા માટે ઊંઝામાં. હવે અહીંયાથી શોપિંગ કરવાની છે કે નહીં કંઈ ખબર નથી, પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના. અહીંયા જ્યારે બી આવ્યો છું ને ત્યારે થોડીક બી લાઈન આપણને જોવા નથી મળી. મસ્ત રીતે દર્શન થઈ જાય છે. અહીંયા રોજે રોજ જમવાનું પણ ચાલે છે એકદમ થોડા ઘણા રૂપિયામાં. પણ આપણો એ ટાઈમ નથી હમણાં, એ 6 વાગે ચાલુ થાય. પણ આપણે અહીંયાથી જલ્દી નીકળવાનું છે, સુરત પણ પહોંચવાનું છે, કાલે બધા ઓફિસે જવાનું છે. તો એના માટે આપણે તો ઉઘાડ પગે જ આવ્યા છે. આ બધા ચંપલ પહેરીને આવેલા છે. તો બધા ચંપલ મૂકે પછી જઈએ સીધા અંદર દર્શન માટે. ફાઇનલી આપણે ડિનર કરવા માટે આવી ગયા છે અમદાવાદ વાળા રોડ પર. મસ્ત મજાના આપણને અહીંયા બધાનું અલગ વસ્તુ બધાએ ખાવી હતી. એક જ કોમ્પ્લેક્સની અંદર અલગ વસ્તુ મળી જાય એવી હતી. જોઈ લો, અજય ભવાની છે, છાસવાલા છે, અજયસ છે, ઢોસા, પાણીપુરી બી છે. બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી રહી એવી છે. તો આવતાની હાથમાં બધા ઘૂસી જ ગયા અંદર ને બધાને ભૂખ ફૂલ લાગેલી છે. હવે આપણે પહેલાં ઢોસામાં જવાનું ને ચૂલા ઢોસાની અંદર આપણે પેટ ભરીએ. હવે વેઇટિંગ છે કે નહીં ખબર નહીં. વેઇટિંગ નહીં હોવું જોઈએ. વેઇટર નામ આવે છે 15 જણ જોઈને. ચાલો થઈ ગયું. ચાલો ફાઇનલી મેળ પડી ગયો. યસ. તો ફાઇનલી આપણા ઢોસા ખવાઈ ગયા છે. મસ્ત મજાનું પેટ ભરાઈ ગયું છે. તમે બી આવો આ બાજુ. આબુથી નીકળો ને રાતે જો ભૂખ લાગે તો મસ્ત મજાનું આપ છે આપણું ઢોસાવાળું, ચુલ્લા ઢોસા કરીને ટ્રાય કરજો. સુરત જેવો થોડો ટેસ્ટ લાગશે. ચલો હવે બેસી ગયા સીધા અર્બેનિયામાં. યસ, આવી ગયા છે આપણે અર્બેનિયામાં. તો હાઈવે પરનો આપણો લાસ્ટ સ્ટોપ આવ્યો હતો ચાનો. બસ હવે સીધા સુરત. ચલો બાય બાય. અલવિદા ના કહેના ના. તો ફાઇનલી આપણે 2:30 વાગે સુરત પહોંચી ગયા છે સહી સલામત રીતે. પપ્પા લેવા આવે એટલી વાર ધીરે ધીરે અડધાને અમરોલી મૂકીને આવ્યા, અડધાને હવે જાંગીપુરા, પછી અડધા જવાના છે હજુ અડાજણ. એ લોકો પોતપોતાની ગાડી લઈને જવાના છે એટલે શાંતિ છે. ટોટલી બધા અહીંયા જાંગીપુરા ઉતરી ગયા છે સહી સલામત રીતે. એટલે ભગવાનની કૃપાથી મસ્ત પહોંચી ગયા વ્યવસ્થિત રીતે. ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો વ્લોગ જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણી ટ્રીપ જો જોવાની તમને ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.